હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું રાજલ ગજેરા અને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા. શું તમે જાણો છો કે એક એવો રાજા હતો જે પહેલા પુરુષ હતો અને પછી સ્ત્રી બની ગયો અને પછી ફરીથી પુરુષ બન્યો. આ અદ્ભુત કથા છે રાજા શુદ્યમ્ન, ઈલા અને તેમના પુત્ર પુરુરવાની. પ્રાચીન સમયમાં શુદ્યમ્ન નામના સત્યવાદી રાજા હતા. એક દિવસ તેઓ પોતાના સૈનિકો સાથે શિકાર કરવા માટે જંગલમાં ગયા. શિકાર કરતા કરતા તેઓ અજાણતા ભગવાન શિવ અને માતા પાર્વતીના વનમાં પ્રવેશી ગયા. આ વન વિશે એક વિશેષ શ્રાપ હતો. માતા પાર્વતીએ કહ્યું હતું કે આ વનમાં જે કોઈ પુરુષ પ્રવેશશે તે તરત જ સ્ત્રી બની જશે. જ્યારે રાજા શુદ્યમ્ન ત્યાં પ્રવેશ્યા ત્યારે તેઓ તરત જ સ્ત્રી બની ગયા અને તેમનું નામ ઈલા પડી ગયું. રાજા પોતાના રાજ્યમાં પાછા પણ જઈ ન શક્યા અને જંગલમાં જ રહેવા લાગ્યા. એક દિવસ ચંદ્રપુત્ર બુધ દેવે ઈલાને જોઈ ઈલાના સૌંદર્યથી પ્રભાવિત થઈ બુધ દેવે તેમને પત્ની તરીકે સ્વીકારી. થોડા સમય પછી ઈલાને એક પુત્ર થયો જેનું નામ પુરુરવા રાખવામાં આવ્યું. પુરુરવા આગળ જઈને મહાન અને પરાક્રમી રાજા બન્યા અને ચંદ્રવંશની મહાન પરંપરાને આગળ વધારી. પછી મહર્ષિ વશિષ્ઠજીના ઉપદેશથી રાજા શુદ્યુમ્ન તપસ્યા કરે. દેવીની કૃપાથી તેમને ફરીથી પુરુષ રૂપ પ્રાપ્ત થયું. પણ દેવોના નિર્ધારિત મુજબ તેઓ 1 મહિનો પુરુષ અને 1 મહિનો સ્ત્રી રહેવા લાગ્યા. આ રીતે ઈલા અને બુધ દેવના પુત્ર પુરુરવાથી ચંદ્રવંશની મહાન પરંપરાની શરૂઆત થઈ, જેનું વર્ણન દેવી ભાગવતમાં કરવામાં આવ્યું છે. જો મિત્રો તમને મારી આ કથા ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરજો એટલે મારો પહેલો જેવો વિડીયો અપલોડ થાય એવો તમને તરત જ મળે.